જુઓ ચંચુપાતમાં હવે મહત્ત્વના સમાચાર. સુરેન્દ્રનગર કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા છે ધજાગરા. એસપી સાહેબ પંડ્યા આવ્યા ત્યારથી કાયદો અને વ્યવસ્થાની કથળી છે સુરેન્દ્રનગરમાં સ્થિતિ. શા માટે અહીંથી સારા અને સજ્જન વેપારીઓ પલાયન કરતા હોય છે? શું આ જ કારણે વેપારીઓ પલાયન કરે છે? તબેલે તાળા મારવાની કોશિશ ઘોડા છૂટી ગયા પછી પોલીસ કરતી જોવા મળે છે. જ્યારે લૂંટ થાય પછી પોલીસે નાકાબંધી કરી. શું પેટ્રોલિંગના આ છે એની વ્યવસ્થા? કોણ કરે છે આ ગેરકાયદેસર ધંધા? ક્યાંથી આવે છે પરપ્રાંતિયો? કેવી રીતે ક્યાં રહે છે પરપ્રાંતિયો? કેમ એસપી સાહેબ આ સૂચના આપતા નથી? શું એસપી સાહેબને આટલો બધો રસ છે પરપ્રાંતિયોને સાચવવામાં અને ગેરકાયદેસર વસવાટ કરાવવામાં? આવી બેફામ પ્રવૃત્તિઓ થોડા દિવસે લૂંટ થાય છે, તેમ છતાં એસપી સાહેબનું કેમ ખોલતી નથી આંખ? જુઓ શું કહે છે આ ભોગ બનનાર. શું તમારું નામ? શું? પંડ્યા. ક્યાં નોકરી કરો તમે? ક્યાં? ચમેશભાઈ. કેટલા પૈસા હતા? કોણ લઈ ગયું? એટલે કેટલા જણ હતા તમારી? એટલે 2 જણ હતા. જુઓ આ છે સબ સલામતના ગાણા ગાતા ગુજરાત સરકારના પોકળ દાવા. સુરેન્દ્રનગરમાં થોડા દિવસે એક વેપારી છરીની અણીએ લૂંટાયો. કેમ આ પરપ્રાંતિયો જે જિલ્લામાં વસવાટ કરે છે એની તકેદારી નથી લેવાતી? એસપી સાહેબ અને પોલીસ તંત્રને શું આટલો બધો એમને પ્રેમ છે? અને આ ખનીજના ગેરકાયદેસર ધંધામાં શા માટે આ પરપ્રાંતિને જોતવામાં આવે છે? એની પાછળનું રાજકીય ષડયંત્ર શું છે? શું એનો જવાબ એસપી સાહેબ આપશે ખરા? શું થશે આગળ જુઓ. શું કાકા તમારું નામ? શું થયું હતું બનાવ? બનાવમાં તો બેંકમાં જતા હતા.